રાજકોટ ગત 21 જાન્યુઆરીએ વાહન વ્યવહાર કમિશનરની દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। વાહનોમાં અનધિકૃત રીતે લગાડવામાં આવતી વ્હાઇટ એલઈડી લાઇટ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। એલઈડી લાઇટોના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાઈ જાય છે। 2 સેકન્ડ સુધી જોવામાં તકલીફ પડે છે। ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે। લોકોમાં કંપનીની લાઇટ હટાવીને સ્ટાઇલિશ એલઈડી લાઇટ લગાવવાનો ક્રેઝ વધ્યો છે। છેલ્લા અનેક દિવસોથી અલગ અલગ ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે। એલઈડી લાઇટ લગાવનાર 200 જેટલા વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા છે અને ₹5 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે। તેમજ ટ્રક કે અન્ય ભારે વાહનોમાં પણ જે વધારાની લાઇટો હોય છે તેને દૂર કરવામાં આવી રહી છે। અહેવાલ સંજય પોપટ। એલઈડી બાબતમાં જણાવવાનું કે જે આપ ડીલર કક્ષાએથી જે વાહન ખરીદો છો તેમાં જે લાઇટ આવતી હોય છે તે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સીઓ દ્વારા અધિકૃત કરેલી હોય છે। તો હાલ ક્રેઝ જોવામાં આવે છે કે લોકો દ્વારા જે અધિકૃત લાઇટો છે તે કાઢીને લાંબા અંતર સુધી જતી હોય તેવી એલઈડી લાઇટો લગાવવામાં આવે છે। આ જે કામગીરી કરવામાં આવે છે તે તદ્દન બિનઅધિકૃત છે। હાલ સુધીમાં 200 ઉપરાંત મેમા બનાવવામાં આવ્યા છે તથા 5 લાખ કરતાં વધુ રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા અમારી 2 ટીમ છે એ રાતે ચેકિંગ કરતી હોય છે। લોકોને જણાવવાનું કે જે આ લાઇટ હોય છે એ તમારા થોડા સમયની મજા માટે સામેવાળા વ્યક્તિને 2-3 સેકન્ડ માટે આંચી દેતી હોય છે, જેના કારણે અકસ્માત થવાની ભીતિ રહેતી હોય છે। એટલે આપણા દ્વારા અધિકૃત લાઇટનો ઉપયોગ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે।